મહત્વપૂર્ણ સમાચાર ભિલોડાથી ભિલોડાના લીલછા ગામે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। લીલછા ગામની ઘટના છે કે જ્યાં જૂનું કાચું મકાન ધરાશાયી થયું છે। વરસાદના કારણે જે ઘર છે તે ધરાશાયી થયું હોવાના જે સમાચાર સામે આવી રહ્યા છે। પરિવાર અન્ય જગ્યાએ સૂતો હોવાથી કોઈપણ જાતની જે જાનહાનિ છે તે થઈ નથી, પરંતુ જે રીતે વરસાદ અને વરસાદને કારણે કાચું મકાન છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ભિલોડાના લીલછા ગામની ઘટના છે કે જ્યાં કાચું મકાન ધરાશાયી થયું છે। પરિવાર અન્ય જગ્યાએ સૂતો હોવાથી કોઈપણ જાતની જાનહાનિ નથી થઈ, પરંતુ જે પ્રમાણે રાત્રિના સમયે આ કાચું મકાન ધરાશાયી થયું છે। લીલછા ગામની ઘટના છે કે જ્યાં કાચું મકાન છે તે ધરાશાયી થયું છે। કાટમાળ જોઈ શકાય છે જે પ્રકારે કે વિખેરાયેલો છે। કોઈપણ જાતની જે જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે રાત્રિના સમયે આ ઘટના સર્જાઈ છે। પરિવાર અન્ય જગ્યાએ સૂતો હોવાથી કોઈપણ જાતની જે જાનહાનિ છે તે નથી થઈ, પરંતુ જે રીતે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ભિલોડાના લીલછા ગામની ઘટના છે કે જ્યાં જે મકાન છે કાચું તે ધરાશાયી થયું છે। કોઈપણ જાતની જાનહાનિ નથી થઈ। રાત્રિના સમયે આ કાચું મકાન ધરાશાયી થયું છે। પરિવાર અન્ય જગ્યાએ સૂતો હોવાથી કોઈ જાતની જાનહાનિ છે તે નથી થઈ। તો જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાટમાળ છે તે વિખેરાયેલો જોવા મળે છે। ઘર છે, કાચું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ભિલોડાના લીલછા ગામની ઘટના છે કે જ્યાં કાચું મકાન ધરાશાયી થયું છે। કોઈપણ જાતની જાનહાનિ નથી થઈ। લોકો મોટી સંખ્યામાં વહેલી સવારે ઘટના સ્થળે એકત્રિત થયા। કોઈપણ જાતની જાનહાનિ નથી થઈ, પરંતુ જે પ્રકારે કાચું મકાન ધરાશાયી થયું છે, પરિવારને નુકસાની વેઠવાનો વારો સામે આવે છે।